जय श्री कृष्ण दोस्तों, आप सभी लोगों का स्वागत है सोशल मीडिया आश्रम में। एक ऐसी व्यवस्था जहाँ पे हजारों लोगों की एक कार्य से एक यहाँ पे संपन्न होने जा रहा है। जी हाँ दोस्तों, आज मैं ऐसे मेहमान के साथ खड़ा हूँ जिन्होंने बहुत ही टाइम से हमारे वीडियो को देखते थे और आज आपको इस वीडियो को अंत तक देखना है। आज उनका पूरा परिवार जो स्पेशल सोशल मीडिया आश्रम में मिलने के लिए आया है और साथ साथ में हो सके उतना उन्होंने एक बहुत ही बड़ा सहयोग दिया है जो आने वाले टाइम में बहुत ही उपयोगी साबित हो सके। चलिए हम डायरेक्ट उनसे ही बातचीत करते हैं। क्या नाम है? गुजराती में बोलशुं કે આપણે હિન્દીમાં? ગુજરાતી. હા, શું નામ છે બેન? મારું નામ શાંતા મંજી લાધાણી, જી, આપ ક્યાંથી આવી રહ્યા છો? ગામ કેરા જી, ને હાલ લંડન. હાલ લંડન રહી રહ્યા છો અને ગામ તમારું કેરા છે? કેરા છે. જી, શું નામ છે માડી આપનું? ધનભાઈ. ધનભાઈ બા. આપનું નામ સર? મંજી રત્ના લાધાણી, મંજીભાઈ. ગામ બસ. કેરા, વસ્ત લંડન. લંડનમાં રહી રહ્યા. આપનું નામ માડી? જસુબેન માવજી હલાઈ ચીચલી વાળી દીકરી. વાહ, ચીચલીની દીકરી. બહુ મોટી વાત છે. બસ બસ તમારા આશીર્વાદ છે. ગામ કેટલા ટાઈમથી વિડીયો જોતા? ગામ કુંદનપુર. કુંદનપુર. મને તો આ છોકરા બધા ફોન લઈ દીધો તો જોઉં રહી. વાડીમાં કામ નથી કરી શકતી. બિલકુલ. હવે તો શું ગટપણ છે એટલે ભગવાનનું નામ જ મહત્વનું છે. ભગવાનનું નામ હે મહત્વનું. બરોબર છે. આપનું નામ છે? હાજીનાથ હાલાઈ, ગામ કુંદનપુર. બરોબર. અને દોસ્તો આજે આખો આ પરિવાર બહુ મોટા ઉદ્દેશ્ય સાથે આવ્યો છે. આપનું નામ સર? મારું નામ ચંદ્રસિંહ સોઢા. ચંદ્રભાઈ. બરોબર. અને અમારા કૃષ્ણ સારથી બનીને આવ્યા છે. વાહ, ગાડી ચલાવીને તમને લાવ્યા છે અહીંયા. બહુ મોટી વાત છે. કેટલા વાગે નીકળ્યા હતા ભાઈ? અમે નીકળ્યા 3:30 વાગે સવારમાં. સવારમાં 3:30 વાગે. અને બહુ સારી વાત છે કે તમે આજે એવા મહેમાનોને અહીંયા લઈને આવ્યા છો કે જે આવનારા ભવિષ્ય માટે ઘણું બધા ઉપયોગી થશે. જે વ્યવસ્થા માટે એમણે જે સહયોગ આપ્યો છે, થેન્ક યુ, આપનો આભાર. પહેલાં તો બેન, કેટલા ટાઈમથી અમારા વિડીયો જોવો છો તમે? તમે ચાલુ કરશો ત્યારનું. અરે વાહ, શું વિડીયોમાં જોતા હતા ને આજે તમે લાઈવ જોયું, શું કહેશો? મને તો બહુ જ આનંદ થયો. હું દ્વારિકાધીશને મળી કે મારા રામને મળી તો આ મને એવું બધું લાગ્યું. બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. ત્યાંથી જ મને બહુ જ આમ હોશ હતી કે હું આ પ્રભુજીને મળું, તમારા જેવાને મળું. બસ બસ, એટલે ભગવાનના મને બહુ આશીર્વાદ. આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ. અને મને બધું આ પ્લાન્ટનો ને બહુ શોખ, જી, એટલે મારે એવું લાગ્યું કે પ્રભુજી ફ્યુચરમાં બેસી શકે, પ્લાન્ટમાં ફ્રૂટ થાય તો બધા પ્રભુજી ખાઈ શકે, બિલકુલ. પક્ષી ખાઈ શકે, અમુક આ કીડી મકોડા પણ ખાઈ શકે, એવું મને આનંદ બહુ હતો. બહુ ઉમદા વિચાર. અને જ્યારે મારી બેન સાથે પહેલી વાર વાત થઈ આજથી 15-20 દિવસ પહેલા, ત્યારે બેને મને આ વાત એમને જે કરી કે મારે એક એવી વ્યવસ્થા ઊભા કરવા માટે સપોર્ટ આપવો છે કે જે ભવિષ્યમાં હર વ્યક્તિ માટે ઉપયોગી બની શકે, હર જીવ માટે ઉપયોગી બની શકે. તો આખા પ્લાન્ટેશન માટેનો તમામ ખર્ચો બેન ઝાડવાના જે પણ કાંઈ આપણા પ્લાન્ટ અહીંયા લાગશે એમનો તમામ કોસ્ટિંગ એમના તરફથી, એમના પૂરા પરિવાર તરફથી આપી રહ્યા છે. લાધાણી પરિવાર અમારો. લાધાણી? લાધાણી, કેરામાં લાધાણી પરિવાર છે. જી, બસ અમારું ફેમિલી બધું બહુ એના મોટી તરફથી બધું એમ. થેન્ક યુ સો મચ. અને ચાલો આપણે બધા સાથે મળી તમારા હાથેથી તે શરૂઆત કરીએ. બરોબર? આ અમારા કાકીજી સાસુ છે, જી આ મારા મોટા બેન છે, જી ઓલા બંડેવી છે, જી આ મારા હસબન્ડ છે જી. ને અમારા કૃષ્ણ સારથી છે. બહુ મોટી વાત છે. થેન્ક યુ. આ મારા શું કહેવાય પતિદેવ. પતિદેવ એ મારા. પતિદેવ છે. ને એને બહુ જ પ્રેમ લગન વાળા પાછા. પ્રેમ લગન, એ સમયના પ્રેમ લગન. હા, મને મારી માં બતાવે ને તો એ મને ન ગમે ના, હું કહું તેની વાત. તો ભાઈ કેટલા વર્ષે મેળ પડ્યો હતો? ઓ તઈ જ પડી ગયો. આ બધે એમ જ હતો, કામ મલક કરાવ્યું અને મલક કામ કરી વાડીમાં હાથે ભાંગી પડી, તૂટી પડી. અત્યારના પ્રેમ લગન જે અમારી જે જનરેશનના જે પ્રેમ લગન અમે જોઈએ છે ને, 5 દિવસ અકારવા બહુ અઘરા થઈ જાય છે. અને તમારી આ ઉંમર સુધી તમે જે તમારા પ્રેમને બરકરાર રાખ્યો છે. મારી ચાકરી કરે ઈ, મારી દીકરી બીમાર થઈ જાય એની ચાકરી કરે. વાહ, બહુ મોટી વાત. જોશના બેન આમ છોકરાને ભણાવવા જાય ટીચર. એવું છે. એની બીમારી છે ને બહુ ઝેરી, બહુ ઝેરી છે એમ. બરોબર. એટલે એવી બહુ બીમારી કોઈને હોય નહીં, અચ્છા. પણ એની દીકરીને એવી છે. પણ હવે ઈશ્વરની કૃપાએથી બસ ભગવાન આ બધા પબ્લિકના આશીર્વાદથી કામ કરે ને એના આશીર્વાદથી જીવે છે. અમે એના કાગડિયા લંડનમાં બતાવ્યા બરાબર. તો ડોક્ટર પણ ઈ છક પામી ગયા કે આવી rare case આ જ. વ્યક્તિ જીવે છે એમ. અમે કીધું હા, બહુ મોટી વાત. એના બાપુજીનું પુણ્ય ઘણું છે એમ. બસ, ચાકરી બસ. બહુ કરે ને પપ્પા, હું તી મારા ભંગેલા હું ન કરી શકું, એને પપ્પા ચાકરી કરી શકે. બહુ સારી વાત છે. ઈશ્વર એમને જલ્દી સાજા કરી દેશે. અને તમારી જે સેવા જે છે, ઘણા બધા અમે અહીંયા પણ એવા પેશન્ટ છે કે જે ઘરે બિચારા રાખવા માટે હેરાન થતા હોય છે અને ભગવાને સેવા માટે અમને નિમિત્ત બનાવ્યા છે. તો હું મારા સાસુ સસરાનું નામ લખવાનું લઉં. જી, મારા સસરા છે રત્ના કાનજી લાધાણી ને મારી સાસુ છે મેઘબાઈ રત્ના લાધાણી જી. ને મારા મમ્મી કેરામાં અમરબાઈ ચીચલી કરીને ઓળખે એને. બરોબર. એની હું નાની દીકરી છું. બહુ મોટી ને વાત. મારા બાપુજી કાનજી કરશન ખોખરે. બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ.
તો ચાલો તમારી હાથે જ તે શરૂઆત કરીએ. જો કે આવનારા દિવસોમાં તો ઘણા બધા વૃક્ષ અહીં લાગવાના છે, પણ તમે આજથી શરૂઆત કરીને જાઓ છો તો અમને ખૂબ આનંદ થશે. થેન્ક યુ. આવો. તો દોસ્તો આજે આખા પ્લાન્ટેશન, આખા આશ્રમની અંદર આપણો જે ગાર્ડનિંગ ડેવલપમેન્ટનો જે પ્લાન છે કે જે હર વ્યક્તિ માટે ઉપયોગી બનશે, હર એક જીવ માટે ઉપયોગી બનશે, તો એ શરૂઆત અમારા આર્કિટેક્ટ સાહેબ પણ સાથે જ છે. તો ચાલો સાથે મળી આપણે આ વિચારને સાકાર કરીએ અને બસ દરેક લોકો આવી રીતે ઉપયોગી બને એ જ અમારી માટે મોટી વાત છે. થેન્ક યુ. અંત સુધી જો, મજા આવશે. બસ પાણી લાવજો. તમારી આ નીવથી ઘણા બધા પશુ પક્ષી જીવનું કલ્યાણ થશે અને ઈશ્વર તમને ખૂબ જાજુ આપે આ કાર્યની અંદર અને આવી જ રીતે સેવા કરતા રહો, અમે બધા પ્રાર્થના કરશું એવી. થેન્ક યુ. લાવ આવો. બેન, તમને વિચાર કઈ રીતે આવ્યો કે ચાલો આપણે આમાં આ રીતે કરીએ? મને પ્લાન્ટનો વધારે બહુ શોખ છે. જી પહેલાં હું મારા ઘરની અંદર સિટિંગ રૂમમાં હું પ્લાન્ટ બહુ વાવતી. જી હવે બહુ મારાથી ચાકરી ન થાય એટલે હવે ઓછું કરી નાખ્યું. જી તો હું તમારા વિડીયો બહુ જોતી, જી તો આ બધું મેદાન પણ હું જોતી બરોબર. કે એટલે મને એવું થતું કે આ મેદાનમાં હું પણ પ્લાન્ટ વાવું એમ. વાહ. એટલે મેં તો તમને મળવાનો મને આનંદ થયો ને એટલે મેં કીધું હું પ્લાન્ટ વાવું, બધા ફ્રૂટના ગમે તે પ્લાન્ટ, પક્ષી માટે, કીણી માટે, બધા. બહુ મોટી વાત છે અને આ ભગવાન આનાથી જ ખુશ થતો હોય છે. અમે હર હંમેશ માટે કહીએ છીએ કે ઈશ્વરના માર્ગ ઉપર ચાલવું હોય ને તો ઈશ્વરે કીધેલા કામ કરવા પડે, તો ઈશ્વરની પ્રાપ્તિ કરવી. ઈશ્વરે બે જ કામ કીધા છે કે જીવ દયાની સેવા અને પ્રકૃતિ, આ દુનિયાનું રક્ષણ કેવી રીતે કરવું. પછી મેં મારા છોકરો દીકરો છે કપિલ કરીને, એને મેં વાત કરી કે કપિલ મને આવું બધું કરવાની ઈચ્છા છે, દીકરો છે, વહુ છે, દીકરી છે, વાહ. તો એ કે તમને ગમે છે મમ્મી કરો, એ કે વાંધો નહીં એમ. બહુ સારી વાત છે. અને દોસ્તો આજે આખા આ પ્લાન્ટેશનનો જે ખર્ચો જે છે એ બહુ બધા પ્રમાણની અંદર જે આપણા ગાર્ડનિંગની અંદર જેટલો પણ આ પ્લાન્ટ લાગવાના છે એમાં 2,40,000 રૂપિયાનો સપોર્ટ આજે બેનના આખા પરિવાર તરફથી એમની જે પણ કાંઈ ઈચ્છા છે આજે એ પ્રગટ થઈ છે. તો બહુ મોટી વાત છે કે ઈશ્વર આ કાર્યમાં આવી જ રીતે તમે આવા હજારો ઝાડવાઓ વાવી શકો એટલી તમને ભગવાન તમારી ઈચ્છાને પૂર્ણ કરે અને પ્રકૃતિનું તમે રક્ષણ કરો છો એ બહુ મોટી વાત છે. કેમ કે આ દરેક જીવને કામ લાગશે, પશુ પક્ષીથી લઈને આપણે તમામ લોકોને. અને પ્રકૃતિની રક્ષા તો ભગવાન તમને શું કહેવાય છે કે અભરે પાર તમને આપશે. બીજું હું મારા ફ્રેન્ડ અને ફેમિલીને કહું છું, જી જેને આવો એ આવી શકો, આવા જેવું છે. તમારું બધું જે દાન છે ને એ બધું જ ફળશે એવી જગ્યા છે એમ. થેન્ક યુ સો મચ. બધા ફ્રેન્ડ ફેમિલી બધા આવી શકો અહીંયા એમ. બિલકુલ બિલકુલ. કયું લગાવવાનું છે ભાઈ હવે? હા હા, ચીકોલી લગાડ. હા માડી. હા માડી. ચીકુ વધારે ભાવે છે તને? છોકરી ચીચલી ની છે ને ઘરમાં ચીકુ હતું, પ્રેમ લગ્ન કરે ને ચીકુનું ઝાડ હતું. હા ના ના કરતી ઉપર ખોલી દે, જશો બેગ ખોલી દે. લાવ બા મને આપી દે. મોબાઈલ નતા પોપટભાઈ, 80 સાલનો મોબાઈલ વગર પ્રેમ લગ્ન કરવા અઘરા હતા. બહુ અઘરા હતા. અચ્છા ઠીક છે. પ્રેમ લગ્ન તે પછી શું કે પહેલા લગ્ન પછી ખબર પડતી કે કેવું ભેગું થયું છે. મારો પાડો. વાકાની બધી સંગી. તમારે ટેલિવિઝન ની જરૂર નહીં પડતી હોય એન્ટરટેનમેન્ટ. કઈ થોડા ઉપર ટેલિવિઝન છેડા એવું તારે ભેગું થાય. કઈક થાય. સાચી વાત. ચાલો કઈક થાય એટલે શું કઈ નહીં. સમજી ચાલો. ગયા. પહોંચો કે ગાડી કાકી આવો માડી. આ ચીકુ નાખો, ચીકુ મૂકો, આરું ચીકુ મૂકો, આરું તમને આપે ખોલીને. આ જાણે છેડે મૂજો કોને તમારે ઇન્જિનિયર એવા મોટા બહુ થાય ને. એ તો અમારી સાથે આર્કિટેક્ટ ભાઈ છે ને એટલે આ રીતના ખાડા ખોદાવરે. આપણે નોર્મલી શું કરીએ કે ડાયરેક્ટ ખાડો ખોદી દે, સાઈડમાં ખામણું ના કરીએ. ઓકે ઓકે. એટલે સ્પેશિયલ એમના પ્લાન થી આપણે આખું કરીએ. બધું ખાતર રહીએ ને. હા સિસ્ટમ પ્રમાણે આવે. અજીત મારે ચીકુ ખવડાવવાના છે. ખાશે આ ડોસી માડી 3-4 વર્ષ પછી ચીકુ આવી જાય એટલે હું જ્યુસ બનાવીને આવીશ ડાયરેક્ટ આવશે કચ્છ. બાપા આજે અહીંયા આવશે. હે ઉતે આવશે ખબર.
ડોસી આજે ઉતે ઉતે આવ્યા બાપા. અમારા ઘરવાળા પતિદેવ તેડ્યા છો સાયકલમાં આવો. ટાકુ દઈને તો હાલ આવશું હા ઈ આવી. ચાલો લો હવે માડી હાથ આપો. એક આપણા સારથી ઓલા કૃષ્ણ સારથી, એક માવજીભાઈ. હવે તમારું નથી આપણે. રોજ તમે વારી વાર આવો. ભાઈ આના નથી બાકી મોટો છું. એ ભરતી ભરી આ બધી ભરતી અત્યારે હજી પણ ચાલુ જ છે અને એ પણ દરેક લોકોના સપોર્ટથી જ આપણે આ ધીમે ધીમે પૂરું કરીએ છીએ, કેમ કે એનું કોસ્ટિંગ ઓલમોસ્ટ 6 થી 7 લાખ રૂપિયા છે આખા ઓલાનું. અને આ અત્યારે આપણે જે ઊભા છીએ ને આ 2 ફૂટ ઉપર આપણે આવી ગયા છીએ. આ ખાડો હતો અને ધીમે ધીમે દરેક પ્રભુજી ત્યાં અહીંયા સેવા કરે છે. અહીં કોઈ સ્પેશિયલ માણસ કોઈ નથી રાખેલા અને દરેક વ્યક્તિ અહીંયા સેવાના ભાવથી આવે છે અને એ બહુ દરેક લોકોના સપોર્ટથી જ આપણે આ કરી રહ્યા છીએ. એવું જરૂરી નથી કે કોઈ વ્યક્તિ 6 લાખ આપે એક સાથે તો જ તે થઈ શકે. કોઈ વ્યક્તિ 500 આપે છે, કોઈ 50 રૂપિયા આપે છે, કોઈ 1000 આપે, કોઈ લાખ આપે, જે જેની યોગ્યતા પ્રમાણે અને પોતાનું સમજીને એ લોકો સપોર્ટ આપે છે. તો બસ दोस्तों आज मोटी बात है कि आज रोज आज पूरा परिवार जो यूके में रहता है और आज उनको ये इच्छा जगी कि नहीं मुझे भी ऐसा कुछ करना चाहिए. वीडियो पूरा हमारा गुजराती में है और साथ साथ में मैं हिंदी में इसलिए बताना चाहता हूँ कि काफ़ी लोग पूरे इंडिया से देख रहे हैं. तो आप भी आइए सोशल मीडिया आश्रम. आप सभी लोगों की मदद से ही आज इतना बड़ा एम्पायर जो आप पीछे की साइड में देख रहे हो जो इतना बड़ा डेवलप हुआ है, जहाँ पे इंसानियत के नाते काम होता है, कोई भी नाच जात देखे बिना. तो आप एक बार यहाँ पे ज़रूर विजिट कीजिए और हो सके उतना आप एक दूसरे लोगों की मदद कीजिए. थैंक यू. अभी बहन अपना कीमती वक्त निकाल के पूरी परिवार के साथ जो यूके में रहती है और हमारे वीडियो हर टाइम वो देखते रहते थे और उन्होंने बताया कि मैं वीडियो में मैदान खाली देखती थी तो मुझे लगा कि मैं इसमें कुछ अपना जो भी कुछ हो सके उतना कंट्रीब्यूशन दूं. तो आज उनके पूरे परिवार की तरफ से ये जितने भी प्लांटेशन अभी पूरे गार्डनिंग डेवलपमेंट में होगा वो सभी प्लांट का जो भी कुछ खर्चा है 2,40,000 रुपये का सपोर्ट आज पूरा परिवार की तरफ से वो दे रहे. हमारे लिए बहुत बड़ी बात है कि आज उन्होंने इतना बड़ा सहयोग दिया है और इतना बड़ा भरोसा जो आज यहाँ पे उपयोगी साबित हो रहा है. थैंक यू सो मच बहन. फिर से आपको ईश्वर आपको खूब तंदुरुस्ती दे और प्रकृति का ख्याल रख रहे हो आप तो भगवान आपका हमेशा साथ और सपोर्ट देगा और ऐसे ही लोगों की मदद करते रहिए. મને તો બહુ જ અહીંયા આનંદ આવ્યો. जी આમ તો હું થોડીક બીમાર પણ પડી ગઈ હતી बिल्कुल. કે ઠંડી જેવું થઈ ગયું હતું, પણ તોય હું આ લોકોમાં બંનેવીને એને વાત કરું મારા હસબન્ડને કે ના મને તો જાવું જ છે ત્યાં, કે હું મારા દ્વારકાધીશને મળું કે મારા રામને મળું. અહીંયા મળીશ તો મારા ઈ જ છે એમ. બસ બસ દરેક એટલે ભલે વ્યક્તિના હું બે દિલોમાં થોડીક- ભગવાન વસેલો છે. કે થોડુંક મને નથી તબિયત બરોબર પણ તોય મને આવું જ છે. બિલકુલ. અને આવનારા હજી પણ એનાઉન્સમેન્ટ નથી करता પણ જાણ તમને પછી કરીશું. हाँ. પણ લોકોને પણ જાણ કરી દઈએ છીએ कि आने वाले दिनों में आश्रम के अंदर के बाहर के साइड में एक बहुत ही बड़ा हमने एक विचार रखा है जो अभी 2-3 दिनों में हम अनाउंसमेंट करने वाले हैं, जो बहुत ही बड़ा एक दूसरा एक व्यवस्था खड़ा करने हम जा रहे हैं. वो भी लोगों के सपोर्ट से ही करेंगे. तो ये बहुत बड़ा अनाउंसमेंट होगा जो पूरे इंडिया में कभी किसी ने नहीं किया इतना बड़ा. तो ये हमारा पूरा कर्तव्य है, हमारा नियत हमारी जो जिम्मेदारी वो समझ के काम कर रहे हैं. तो आने वाले दिनों में दोस्तों थोड़े ही दिनों के अंदर हम बहुत ही बड़ा एक अनाउंसमेंट करेंगे, वो भी आपके साथ और सपोर्ट से ही पूरा करेंगे. थैंक यू सो मच. જય શ્રી કૃષ્ણ. जय द्वारकाधीश. જય દ્વારકાધીશ. લગાવી દો વાંધો ને તમ તારે. હા લગાવી દો. વિશાળ જમીન પડી છે. ચલો પથ્થર કાઢ લો.